પાછળના લેક્ચરમાં આપણે ફ્રન્ટ પાર્ટ નંબર 1, 2, 3 પ્રમાણે ડીપનેકનું કટિંગ સમજ્યા. તો અહીં જુઓ, ફ્રન્ટ પાર્ટ નંબર 1 પ્રમાણેનું શોલ્ડર કેટલું બહાર છે, 2 પ્રમાણે એનાથી અંદર છે અને 3 પ્રમાણે એનાથી પણ અંદર છે. અહીં નીચેની તરફ જુઓ, અહીંયા મેળવતા ત્રણેય ગળાના ડીપ પ્રમાણે શોલ્ડર ફોલ્ડિંગ અલગ અલગ બને છે અને અહીંયાનો શેપ પણ ઉપર નીચે થતો રહે છે. તો એ પ્રમાણે તમારે ફ્રન્ટ પાર્ટમાં ડીપનેક માટેની પ્રોસેસ કરવાની રહેશે. આજના લેક્ચરમાં આપણે બેક પાર્ટ નંબર 1 પ્રમાણે, જેમાં એક્રોસ લાઇન સુધી ડીપનેક હોય, તો એનું કટિંગ કઈ રીતે થાય, એટલે કે બેઝિક બેક પાર્ટમાંથી આપણે ડીપનેક કન્વર્ટ કઈ રીતે કરવું તે સમજવાનું છે. બેક પાર્ટમાં પણ તમને સમજાવ્યું તેમ બેક પાર્ટ નંબર 1, 2, 3 અને 4 આ 4 પાર્ટના પ્રમાણે તમારે શોલ્ડર ફોલ્ડિંગની પ્રોસેસ શીખવાની છે, જેમાં અલગ અલગ ડીપનેક કઈ રીતે કટિંગ થાય છે, કઈ રીતે કામ કરે છે, દરેક ડીપ ગળા માટે, બ્રોડ ગળા માટે કે અલગ અલગ ગળાના શેપ પ્રમાણે શોલ્ડર ફોલ્ડિંગ કયા હિસાબે થાય છે તે આપણે આ લેક્ચરથી સમજવાની શરૂઆત કરીશું. સૌથી પહેલાં આપણે એક નોર્મલી, જેમાં એક્રોસ લાઇન સુધી ડીપનેક છે, જેમાં 6 ઇંચ સુધીનું નેક છે, તો એનું કટિંગ કઈ રીતે થશે તે આપણે સમજીએ. આપણે સૌથી પહેલાં બેઝિક બેક પાર્ટનું કટિંગ કરેલું છે, એ જ પ્રમાણે મેં અહીં કાપડના કટિંગ કરેલા છે. તે પ્રમાણે તમારે શોલ્ડર ફોલ્ડિંગની પ્રોસેસ માટે પ્રેક્ટિસ કરવાની છે. અહીં બંને મેન બેક પાર્ટ છે. અહીં બંને પાર્ટ બેઝિક બેક પાર્ટ પ્રમાણે કટિંગ કરેલા છે. હવે આ ઉપરના પાર્ટથી આપણે શોલ્ડર ફોલ્ડિંગની પ્રોસેસ કરવાની છે. હવે ડ્રાફ્ટિંગ પેજ હાથમાં લઈ લો. એક્રોસ લાઇન સુધી ડીપનેક બનાવવાનું છે, એટલે અહીંયા સુધી આપણે માર્ક કરી દેવાનું છે. થિયરીમાં લખ્યું છે એક્રોસ લંબાઈ સુધી ડીપનેક બનાવવાનું હોય તો બેક શોલ્ડરનું માપ ઘડી ભાગમાં 0.25 ઇંચ સુધી ઓછું રાખી શકાય. જેમ કે શોલ્ડર ઘડી ભાગમાં 7.50 રેડી છે, તો તેમાંથી 0.25 માઇનસ કરતાં 7.25 રેડી બનશે. તો અહીં શોલ્ડરની તરફ આપણે પહેલાં 0.25 ઇંચ માર્ક કરી દેવાનું છે. તે પછીના પોઈન્ટમાં લખ્યું છે એક્રોસનું માપ 1 પોઈન્ટથી 0.25 ઇંચ સુધી ઓછું રાખી શકાય. જેમ કે 7.25 અને 1 પોઈન્ટ ઘડી ભાગમાં રેડી છે, તો તેમાંથી 1 પોઈન્ટ ઓછું કરતાં 7.25 રેડી બનશે, અથવા 0.25 ઓછું કરતાં 7 અને 1 પોઈન્ટ રેડી બનશે. છેલ્લે લખ્યું છે આટલું થયા પછી એક્સ્ટ્રા બેક પાર્ટથી ડીપનેક ફોલ્ડિંગની પ્રોસેસ કરવી. અહીંયા બ્લાઉઝ કટિંગ લેક્ચર 15 પ્રમાણે લખ્યું છે, પરંતુ આપણે આ હિન્દી ચેનલમાં જોવાનું છે. અહીં આપણે ડાયરેક્ટ સમજવાના છીએ અને છેલ્લે લખ્યું છે ઉપરના દરેક પોઈન્ટ પ્રેક્ટિકલ સમજવા જરૂરી છે. તો સૌથી પહેલાં આપણે 0.25 ઇંચ શોલ્ડર માઇનસનું માર્ક કરેલું છે, તે પછી અહીં માત્ર 0.25 આ માઇનસ કરીશું. આર્મ કર્વ સ્કેલથી અહીં પૂરું માર્ક કરી દેવાનું છે. આ રીતે અહીં નીચે મેઇન પાર્ટ અને ઉપર જે પાર્ટથી આપણે શોલ્ડર ફોલ્ડિંગની પ્રોસેસ કરવાની છે તેને બંનેને સાથે રાખીને અહીં પહેલાં કટિંગ કરવાનું રહેશે. હવે જેમ અહીં ટોટલ 0.25 માઇનસ કરીએ છીએ, તો અહીં ઉપરથી પણ ટોટલ 0.25 ઇંચ પહેલેથી જ માઇનસ કરી દેવાનું છે. આ એકદમ સરળ રીત છે. ઉપરથી પણ શોલ્ડર 0.25 ઇંચ માઇનસ કરીએ છીએ, તો ઉપરનું સૌથી પહેલાં રાખેલું 1/2 ઇંચ એક્સ્ટ્રા એની અંદર જ ઇન્ક્લુડ થયેલું રહે છે. એના માટે ફરીથી આપણે 1/2 ઇંચ એક્સ્ટ્રા રાખવાની જરૂર નથી. હવે અહીંયા સૌથી પહેલાં જે જૂનું માપ છે તેને માપીએ. આ બેક પાર્ટનો કટિંગ આર્મર રાઉન્ડ અહીં 0.8 ઇંચ છે. તો હવે અહીં આપણું જે નવું માપ થશે, તો ત્યાં પણ 0.8 ઇંચ છે કે નહીં તે ચેક કરવાનું રહેશે. તો જુઓ, અહીંથી માપતા પર 0.8 ઇંચ રેડી બને છે, તો એનો મતલબ કે આપણે અહીં જે માર્કિંગ કર્યું છે તે બરોબર છે. તો જુઓ, 1/2 ઇંચ આની અંદર ઇન્ક્લુડ થયેલું છે, તો અહીં 1/2 ઇંચનું માર્ક કરી દઉં છું. અહીંયા 0.25 ઓછું કરેલું છે, તો અહીં પણ 0.25 આ રીતે ઓછું થશે. આ રીતે અહીંથી આ ટોટલ માર્ક થશે, એટલે 1/2 ઇંચ એક્સ્ટ્રા આપણું પહેલાં જે હતું એવો લુક તમને દેખાશે. હવે આપણે આને કટિંગ કરી દઈએ.
હવે અહીં આપણે સોલર કેટલું રેડી રાખવાનું છે તેનું માર્ક કરવાનું છે. 0.25 અને 1 પોઈન્ટ માર્જિનનું માર્ક, અને તે પછી અહીં સોલર 2.5 ઇંચ રેડી રાખીશું. તો જે 2.5 ઇંચ રેડી રાખવાનું છે તે જ માર્ક કરવાનું છે. અહીં આપણે ઉપરના પાર્ટથી સોલર ફોલિંગની પ્રોસેસ કરવાના છીએ, એટલે અહીં સિલાઈનું માર્ક અલગથી નથી રાખવાનું. જેમ અહીંયા રેડી બનવાનું છે તો આ પણ રેડી છે, એ રીતે આપણે માર્ક કરવાનું છે. હવે સ્કેલને આ રીતે રાખતા અહીં માર્ક કરો. અહીં આપણે રાઉન્ડને કટિંગ કરીશું. હવે અહીંયા એ સમજવાનું છે કે અહીંયા રાઉન્ડ અહીંથી પૂરું થયું છે, તો આપણે ત્યાંથી થોડું અંદરની તરફ આ રીતે કટિંગ કરવાનું છે. પછી અહીંયા ટક્સ લગાવીને આગળની પ્રોસેસ કરીએ. આ જે માર્ક કરેલું છે તે રેડી બને છે, તો આને જ આપણે કટિંગ કરી લેવાનું છે. કોઈપણ બ્લાઉઝમાં ટક્સ લગાવો તો ટક્સ લગાવ્યા પછી આ પાર્ટ અહીંથી ઉપર થતો હોય છે, તો એના માટે આપણે અહીં સોલર ફોલિંગ પ્રોસેસને સમજી રહ્યા છીએ. આ સોલર ફોલિંગ પ્રોસેસ માત્ર આ કોર્સ પ્રમાણે જ લાગુ થશે, બીજા કોઈ બેઝિક બ્લાઉઝ કટિંગમાં લાગુ નહીં થાય. અહીંયાનું જે નેક કટિંગ કરેલું છે તે માત્ર ઉપરના પાર્ટમાં જ કટિંગ કરવાનું છે. નીચેનો પાર્ટ મેન છે એટલે તેમાં કંઈ જ કટિંગ નથી કરવાનું, તેમાં સૌથી છેલ્લે કટિંગ થશે. હવે આ જે ટક્સ છે તેને તમે સિલાઈ મારીને અથવા તો આયરન કરીને આને પેક કરવાનો છે. જ્યાં ટક્સનો પોઈન્ટ છે ત્યાં સુધી જ આ પ્રેસ કરવાનો છે, તેનાથી વધઘટ નથી કરવાની. અને જેટલા માપનું આપણે ટક્સ લેવાનો છે તેટલો જ ટક્સ પેક કરવાનો છે, તેનાથી 1 પોઈન્ટ પણ વધારે ઓછો નહીં થવો જોઈએ. જુઓ, હવે જેમ ટક્સ સિલાઈ કરેલી હોય એ રીતે અહીંયા લુક આવી ગયેલો છે. હવે અહીં એ સમજવાનું છે કે અપર ચેસ્ટ લાઇનથી નેક ડીપ નથી થયું, એટલે અપર ચેસ્ટ લાઇન અહીંયા ઓપન થવાની નથી. એટલે અહીંયા આ ઘડી ભાગની તરફ તમારે અહીંયા સીધું રાખવાનું છે. અને તે પછી આ જે અપર ચેસ્ટની લાઇન છે અને ઉપરવાળા પાર્ટની અપર ચેસ્ટની લાઇન છે તેને મેળવવાનું છે. અહીંયા નીચેની તરફ શું પોઝિશન છે તેને આપણે ધ્યાન નથી આપવાનું, માત્ર એક અહીંયાની તરફ અને એક અહીંયા ધ્યાન આપવાનું છે. હવે જો હું આને આ રીતે નીચે રાખી દઉં તો પછી આ મેઇન પાર્ટને પણ કટિંગ કરવો પડે, તો પછી અહીંયા સાઈડની લંબાઈ વધઘટ થઈ જાય. તો સાઈડની લંબાઈ તો વધઘટ નહીં જ થવી જોઈએ, તેને ધ્યાન રાખતા અહીં પ્રોસેસ કરવાની છે, એટલે ખાસ ધ્યાન રાખીને સમજજો. હવે જુઓ, આ રીતે ટક્સ પેક કર્યા પછી અહીં વ્યવસ્થિત રીતે ગોઠવ્યા પછી આયરન કરી દેવાની છે. અહીં તમારે ધ્યાન રાખવાનું છે કે ટક્સની ઉપર તમારે આ રીતે આયરન નથી કરવાની. જો ભૂલે ચૂકે તમે એ રીતે આયરન કરી તો તમારે ઉપરવાળો પાર્ટ ફરીથી બીજો કાપવો પડશે અને ફરીથી તમારે આ બધી પ્રોસેસ કરવી પડશે, કારણ કે ટક્સ લગાવ્યા પછી અહીંયા પફ બનતો હોય છે. જો તમે આયરન કરશો તો પફ દબાઈ જશે, તો પછી અહીં સોલર ફોલિંગની પ્રોસેસમાં સમજ નહીં પડે, એ રોંગ થઈ જશે. એટલા માટે તમારે આ પોઈન્ટને ખાસ ધ્યાન રાખવાનો છે. હવે અહીં જોવાનું છે કે ફોલિંગ કેટલું થયું. ફોલિંગનો મતલબ કે ટક્સ લગાવ્યા પછી જેટલું ગળું ડીપ બને છે તો સોલર કેટલું બહાર નીકળ્યું અને કેટલું ઉપર નીકળ્યું. તો અહીં તમે જોઈ શકો છો કે સોલર માઇનસ પણ થાય છે અને ગળાના હિસાબે સોલર ઉપરથી પણ માઇનસ થાય છે. બે રીતે સોલર માઇનસ થતા હોય છે. આપણે બેઝિક બ્લાઉઝ કટિંગ કરતા હોઈએ તો એમાં આપણે પહેલેથી સોલર માઇનસ કરેલું હોય છે, અને છતાં પણ કોઈ બ્લાઉઝમાં પાછળથી ગળું ઢીલું બનતું હોય છે, તો એનો મતલબ એ હોય છે કે ગળું ઉપરથી પણ બહાર નીકળવા માંગે છે. પરંતુ આપણે બેઝિક કટિંગ કરતા હોઈએ એટલે એ વસ્તુનો ખ્યાલ હોતો નથી અને આપણે એમાં પ્રોસેસ પણ નથી કરી શકતા. એટલા માટે તમારે એ બધી સમસ્યા ના જોઈતી હોય અને પરફેક્ટ ફિટિંગ જોઈતું હોય તો તમારે આ કોર્સ પ્રમાણે આ રીતે પ્રેક્ટિસ કરવી પડશે. અહીંયા જેટલો પણ પાર્ટ નીકળેલો છે તે આપણે કટિંગ કરી દેવાનો છે. જે કસ્ટમરના માપ પ્રમાણે આ બનાવ્યો હોય તો તેને પરફેક્ટ ફિટિંગ આવે જ છે, અહીં કશે પણ ખોલ નથી આવતો. હવે અહીં સોલરનું માર્જિન 0.25 અને 1 પોઈન્ટ, અને તે પછી આપણે 2.5 સોલર રેડી જોઈએ છે, તો જે 2.5 રેડી જોઈએ છે ત્યાં જ માર્ક કરવાનું છે, અને તેને જ્યાંથી આ ગળું ઓપન થયું છે એની સાથે મેળવીને આ ફાઇનલ કટિંગ કરી દેવાનું છે. તો પહેર્યા પછી આ રીતે લુક આવશે. આ રેડી ગળું છે. હવે આપણે મેઇન કાપડમાં આનું કટિંગ કરીએ. અહીં આપણે ટક્સને ઓપન કરી દેવાનો છે અને અહીં વ્યવસ્થિત આયરન કરી દેવાની છે. હવે જુઓ, અહીં સમજ પડશે કે આટલું ડીપ નેક બનાવવાનું છે તો શોલ્ડર કેટલું માઇનસ થશે, ઉપરથી કેટલું માઇનસ થશે, તે આ પ્રોસેસ કર્યા પછી જ ખબર પડે. હવે ગળાની તરફ આપણે 0.25 ઇંચ માર્ક કરીને તેને કટિંગ કરવાનું રહેશે. હવે જુઓ, અહીં આપણે જે ફોલિંગ પ્રોસેસ કરી તે રેડી ગળું હતું, એટલે કે અહીં આપણે હવે જો કટિંગ કરીશું
તો જ્યારે સિલાઈ લગાવીશું તો આટલો પાર્ટ અંદર દબાઈ જશે. અહીંયા આપણે જે ફોલ્ડિંગ આવ્યું હતું, જે સ્પેડ થયેલું હતું, એ જ સેમ લુક આવી જશે. જો આપણે અહીં આને જ ફિક્સ કટિંગ કરી દઈએ અને સિલાઈ ફરીથી અહીંયા કરીએ તો શોલ્ડર ફરીથી બહાર નીકળશે, ઉપરથી પણ બહાર નીકળશે. એટલા માટે તમારે મેઇન પાર્ટમાં 0.25 ઇંચ અંદરની તરફ રાખવાનું છે. હવે અહીં આપણે ફાઇનલ કટિંગ કરવાનું છે. તો આ રીતે અહીં બેક પાર્ટ નંબર 1 પ્રમાણે ફાઇનલ કટિંગ થઈ જાય છે. આ પાર્ટ માત્ર ફોલ્ડિંગ માટે નહોતો એટલે એને કાઢી નાખવાનો છે અને અહીં તમારો ઓરિજિનલ બેક પાર્ટ થઈ જશે, જેમાં તમારે આટલું જ ડીપનેક બનાવવાનું હોય. હવે તમારે આટલા ડીપનેક માટે આ રીતે પ્રોસેસ કરેલી છે તો પછી હવે તમે અહીંથી પાછું ડીપનેક નહીં કરી શકો. જો તમે ફરીથી આનાથી પણ વધારે ડીપનેક કરવા માંગો છો તો ટક્સ લાગ્યા પછી એ ફરીથી બહાર નીકળશે. તો એટલા માટે જે ગળા માટે, જે ડીપનેક માટે, જે બ્રોડનેસ માટે, જે ગળાના શેપ માટે અહીં ફોલ્ડિંગ થયેલું છે તે જ ફાઇનલ રહેશે. પછી તમે આ રીતે કટિંગ કરીને તમે વી-નેક બનાવશો કે ચોરસ બનાવશો તો નહીં ચાલે. તમે ગોળ માટેનું શોલ્ડર ફોલ્ડિંગ છે તો તે માત્ર ને માત્ર ગોળ માટે જ કામમાં રહેશે અને તે જ 100% ફિટિંગ આપશે. જો તમારે ચોરસ ગળું બનાવવાનું છે તો તમારે એના માટે અલગથી જેમ આ ગોળ ગળાની પ્રોસેસ કરી તેમ ચોરસ ગળાની પ્રોસેસ કરવાની રહેશે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં બેક પાર્ટ નંબર 2 પ્રમાણે સમજીશું. ત્યાં સુધી તમે બેક પાર્ટ નંબર 1 પ્રમાણે ભરપૂર પ્રેક્ટિસ કરો. તમારો આજનો આ દિવસ શુભ રહે. ધન્યવાદ.